આજે સરસ મજાની લીલવાની કચોરી બનાવવામાં આવશે, જેના માટે જરૂરિયાત પ્રમાણે ઘઉંનો લોટ, એમાં થોડો મેદો, લીલું મરચું, અદરક, અજમો, વલિયારી, તલ, જીરું, ઘીનું મોવણ કરવાનું, મિક્સીના જારમાં પીસી દેવાનું. આગળ વિધિ બતાવું. સરસ મજાના પેસ્ટને ગોળ ગોળ લાડવા બનાવી દીધા. આ બાજુ લોટ તૈયાર છે. હવે પૂરી વણવામાં આવશે. આ પૂરી વણી દીધી છે, કચોરી મૂકવામાં આવશે. હવે એને રાઉન્ડ કરવામાં આવશે. દેખો, સરસ મજાની કચોરી બનાવી દીધી છે. હવે એને આપણે તળીશું સિંગ તેલમાં. સરસ મજાની કચોરી ફ્રાય થઈ રહી છે. સરસ તેલમાં, ધીમા તેલમાં ફ્રાય કરવી. ઓશિયાળા બનવું કોઈનું એના કરતાં શીખી લેવું સારું, મજા બી આવે. જો સરસ મજાની બ્રાઉન બ્રાઉન થઈ ગઈ છે, અને વચ્ચે ટાઈમ મળે તો ગાજરનો હલવો બી બનાવી દીધો. सीजन છે, ખાઈ લો. રેડી કચોરી. સરસ મજાનો ટામેટા સોસ જોડે કચોરી ખાઓ અને એન્જોય કરો. આ જીવન છે, એને જીવી લો, ખાઈ લો, પી લો, મજા કરી લો અને ભગવાનનું ભજન બી કરી લો.